મુન્દ્રા શહેરમાં તંત્રના પાપે એકનો જીવ ગયો, સ્થાનિક લોકોનો ચક્કોજામ। મુન્દ્રા શહેરમાં આજે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં રોકડિયા હનુમાનજી મંદિરમાંથી દર્શન કરી બહાર નીકળતા 55 વર્ષીય વૃદ્ધ પર હાઇડ્રો ક્રેન ફરી વળતા વૃદ્ધનું માથું છુંદાઈ ગયું હતું, જેથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું। બીજી તરફ અકસ્માતને પગલે લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। લોકોએ ચક્કાજામ કર્યો હતો। આ અકસ્માતની મળતી માહિતી પ્રમાણે મુન્દ્રાના શાસ્ત્રી મેદાન નજીક આવેલા રોકડિયા હનુમાનજી મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળેલ 55 વર્ષીય ઉમેલભાઈ માલમ હાઇડ્રો ક્રેનની અડફેટે આવી ગયા હતા। અકસ્માતમાં ઉમેલભાઈનું માથું ક્રેનના ટાયર નીચે ચગડાઈ ગયું હતું, જેથી તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। મુન્દ્રા પોલીસે આપેલી પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। પોલીસે આ અકસ્માત અંગે આગળની તપાસ શરૂ કરી ઉદ્યોગથી ઘેરાયેલા મુન્દ્રા શહેરમાં આ અકસ્માતને સૌને વિચલિત કરી દીધા છે। મુન્દ્રા શહેરમાં રાહદારીનું ક્રેન